વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો ઘરનું સ્વપ્ન તો સૌ કોઈ જોએ છે, વળી સ્વપ્ન પૂર્ણ થયા પછીની ખુશી કંઈક અલગ જ હોય છે. પણ ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસમાં ઘર મેળવનારા લોકોની ખુશી લાંબી ટકી નહીં. થયું એમ કે ઘરનું ઘર તો મળી ગયું, પણ હવે એ જ ઘરમાં રહેવામાં લોકોને ડર સતાવી રહ્યો છે. આખરે કેમ આવી સ્થિતિનું નિર્માણ થયું, આવો જોઈએ આ રિપોર્ટમાં. ઘરનું ઘર તો મળ્યું, પણ 3 વર્ષમાં જ ઉખડ્યા પોપડા. આવાસમાં ખવાયા કરોડો, સપનાના ઘરમાં ટપકતું પાણી. ઘરનું ઘર હોય એ સ્વપ્ન તો દરેક વ્યક્તિનું હોય છે, વળી મોંઘવારીમાં આ સમયમાં દરેક વ્યક્તિ માટે મોંઘું ઘર ખરીદવું શક્ય નથી. માટે જ સરકાર પ્રધાનમંત્રી આવાસ થકી લોકોના સ્વપ્ન સાકાર તો કરી રહી છે, પણ એમાંય મળતિયાઓ પોતાના ખિસ્સા ભરવામાંથી ઊંચા નથી આવતા. પરિણામે હાલાકી ભોગવવાનો વારો તો એ જ જનતાએ આવે છે જેમણે ઘરનું સ્વપ્ન જોયું હતું. વાત છે ભાવનગરના સુભાષનગરમાં બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી ઈડબ્લ્યુસી આવાસની. ઓક્ટોબર 2021માં લોકોને મકાન સોંપવામાં તો આવ્યા, પણ માત્ર 3 વર્ષમાં જ આવાસને ભ્રષ્ટાચારનો ચૂનો લાગ્યો છે. સરકારી આવાસના દ્રશ્ય જોઈને તમે પણ ચોંકી જશો. યોજનામાં કુલ 17 બ્લોક બનાવવામાં આવ્યા, જેમાંથી મોટા ભાગના બ્લોકમાં તિરાડો પડી ગઈ છે. ક્યાંક પાણી ટપકી રહ્યું છે તો ક્યાંક સળિયા દેખાઈ રહ્યા છે. લોકોમાં એટલો ડર છે કે રાત્રિના સમયે સૂઈ ગયા હોય ત્યારે ક્યાંક બાળકો પર પોપડા ન પડે. કેટલાય લોકો તો ડરના માર્યા અન્યત્ર રહેવા જતા રહ્યા છે, પણ જેમની પાસે અન્ય સ્થળે રહેવાની પણ કોઈ સગવડ જ નથી, એ ક્યાં જાય? આ મકાન પડી જાય એમ છે, ગાબડા બહુ પડે છે. આની જવાબદારી કોણ લેશે? માણા આ પબ્લિક બધું રહેશે, કોઈ રહેવા આવવા માંગતું નથી. આ તો ગરીબ માણસો છે એ બિચારા રહેશે. નાના માણસો મરી જાય એની જવાબદારી કોણ લેશે? 3 વર્ષથી હજી હોય પાસે મકાન, 3 વર્ષની અંદર તો આટલું બધું છે, તો આમાં આગળ કેમ બધા દિવસો કાઢવા વર્ષો? એનું શું કરવું? રાત નથી અમારે તો છોકરા નાના હુતાય તો બીક તો લાગે, આટલા બધા ગાબડા પડે છે, આટલી બધી ઓલું છે. તો ઘરનું ઘર લેવા માટે ગરીબ લોકોએ પેટે પાટા બાંધી રકમ એકઠી કરી સરકારી આવાસમાં ઘર લીધું, પણ લોકોએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે 3 વર્ષમાં જ મકાનોની સ્થિતિ 30 વર્ષ જૂના મકાનો જેવી થઈ જશે. આવાસમાં રહેતા પરિવારોએ અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં યોજનામાં બેદરકારી દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે મહિલાઓએ અવાજ ઉઠાવ્યો છે કે વહેલી તકે મકાનોનું સમારકામ કરવાની માંગ કરી છે. અમારા છોકરા અહીંયા રહે છે, એના ઘરમાં બહુ જ પાણી પડે છે. બારીઓ હળી ગઈ, મેં વ્યાજવા રૂપિયા લાવીને કર્યું છે, ઝાડ્યું ને એવું નખાવ્યું. અમારા છોકરા પડી ન જાય પોતરો, એટલે બહુ જ પાણી પડે છે. રજૂઆત કરવા છતાં કોઈ જવાબ આપતું નથી, અને અમારી માંગણી એટલી છે કે આ વ્યવસ્થિત કરે. આ તો ગરીબ લોકોની મજાક કરી એવું લાગે છે. લગભગ સમય અમે રજૂઆત કરી છે, પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. તંત્રની ઊંઘ ઉઠતી નથી એવું લાગે છે. પ્રોપર રીતે રિપેરિંગ કરે અથવા તો સોલ્યુશન આપે. દરેક ઘરમાં પાણી પડે છે, તો એનું કોઈ સોલ્યુશન આપે. કોલમ બીમ બધું જ ફાટી ગયું છે. આ હતી એ ગરીબ લોકોની વ્યથા જે જર્જરિત મકાનોમાં રહેવા માટે મજબૂર છે. પણ તંત્ર છે કે આ પરિવારોની અનેક રજૂઆત છતાં કોઈ જ વાત સાંભળવા તૈયાર નથી. તાજેતરમાં જ 206 નંબરના મકાનમાં રસોડામાં મોટું ગાબડું પડ્યું હતું, જો કે પરિવાર બાજુના રૂમમાં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સરકારી આવાસના ગુણવત્તામાં બાંધછોડ કરનાર મળતિયાઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જ્યારે એમાં રહેતા હોય છે ને ત્યારે એનું મેન્ટેનન્સ પ્રોપર થતું નથી, અને એમાં જે લીકેજીસના પ્રોબ્લેમ છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. આ મુખ્યત્વે જે લીકેજીસના પ્રશ્નને કારણે એમાં ડેમેજ થાય છે, આરસીસી પણ ડેમેજ થાય છે, અને એના જે સ્લેબમાંથી અમુક જગ્યાએથી પોપડા ખડવાના પ્રશ્ન થાય છે, એ અમુક જગ્યાએ આવા પ્રશ્નોનું થાય છે. એમાં કોઈ નબળું કામ કે એવી કોઈ પરિસ્થિતિ હાલ મને દેખાતી નથી, અને એનો રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવશે. કાર્યપાલક એન્જિનિયર સ્વીકારી રહ્યા છે કે પાણી લીકેજનો પ્રોબ્લેમ છે, વળી એમને બિલ્ડિંગ જર્જરિત પણ નથી લાગી રહી. અહીં સ્પષ્ટ થાય છે તે મળતિયાઓએ અધિકારીઓના ખિસ્સામાં મોટી રકમ ભરી હશે, જે હાલ તંત્રના મુખેથી નીકળી રહેલા શબ્દોમાં સ્પષ્ટ ઝળકી રહ્યું છે. સવાલ તો એ છે કે ભયના ઓથાર હેઠળ રહેતા પરિવારોનો ડર તંત્ર ક્યારે દૂર કરશે? બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.
ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થયું, પરંતુ એના પર લાગ્યો છે ભ્રષ્ટાચારનો ચૂનો. વાત છે ભાવનગરની, કે જ્યાં સુભાષનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તો ઉભા કરી દીધા. 3 વર્ષ થયા, લોકો પોતાના સ્વપ્નું પૂરું થયું ઘરના ઘરનું, એ ખુશી સાથે ત્યાં રહેવાનું લોકોએ શરૂ કર્યું. પરંતુ એ 3 વર્ષ જૂના આવાસ જે જોવો ને તો લાગે કે 30 વર્ષ થઈ ગયા હશે આવાસને. કેમ? ભ્રષ્ટાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવતા સમયે અધિકારીઓના ખિસ્સામાં મલાઈ મૂકી દીધી અને એ કોન્ટ્રાક્ટરે આચરી દીધો. ભ્રષ્ટાચાર. કારણ કે તમામ ઘરોની પરિસ્થિતિ એવી છે કે લોકો ત્યાં રહેતા પહેલા વિચારે, પ્લસ જ્યારે રહેતા હોય ત્યારે એક ભયના ઓથાર હેઠળ રહે છે કે ગમે ત્યારે પોપડું માથે પડશે, ગમે ત્યારે ક્યાંક લીકેજ થશે, ગમે ત્યારે અમે હેરાન થશું, અમારું ઘર અમારા હાથમાંથી જશે, કારણ કે અમારું ઘર રહેવા લાયક છે જ નહીં ભ્રષ્ટાચારના કારણે. લોકો ફરિયાદ કરે છે, મહિલાઓએ તો મોરચો માંડ્યો છે. પરંતુ જ્યારે વીટીવી ન્યૂઝની ટીમે કાર્યપાલક ઇજનેરને પૂછ્યું ને તો સ્પષ્ટ દેખાયું કે એ મળતિયાઓએ અધિકારીના ખિસ્સામાં મલાઈ ભરી નાખી છે. કારણ કે તેઓ એમ કહે છે કે ક્યાંય જર્જરિત પરિસ્થિતિ નથી દેખાતી આવાસની. હા, લીકેજ છે, પણ એ તો મેન્ટેનન્સના અભાવના કારણે. અને 3 વર્ષ થયા છે. ચલો, એક ઘર સરખું મેન્ટેન ના કર્યું હોય, એક બ્લોક સરખો મેન્ટેન ના કર્યો હોય, 17 બ્લોક મેન્ટેન નથી થયા. એટલે કોઈ 1, 2, 3 વ્યક્તિનો તો આમાં હાથ ના હોય ને. પહેલેથી બનાવ્યું જ એવું છે કે એટલું સહેલાઈથી લીકેજ શરૂ થઈ ગયું છે અને 3 વર્ષ થયા છે, હજી મેન્ટેનન્સની વાત કરે છે. કેવું બાંધકામ છે આવું? કેટલી નિમ્ન કક્ષાની ગુણવત્તા વાપરવામાં આવી હશે મટીરિયલ કે આપણે એ કલ્પના કરી શકીએ કે પોપડા ગમે ત્યારે પડે છે. એક 206 નંબરના ઘરના તો કિચનમાંથી પોપડા એવા પડ્યા ને કે વ્યક્તિ ત્યાં હતા નહીં, જ્યાં લોકો રહેતા હતા ને, બાકી એમને માથા પર ઈજા થઈ જાત જેમના માથા પર પડ્યું હોત ને. તો માત્ર 3 વર્ષ થયા છે. તમે મકાન જો, તમને લાગે જ નહીં કે 3 વર્ષ થયા છે. 30 વર્ષ જૂના મકાન લાગે. ભ્રષ્ટાચાર અને અધિકારીઓના પાપે. અને આ એક જગ્યાએ નથી. આવા દ્રશ્યો ગુજરાતમાં અનેક શહેરોમાં જોવા મળ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબો માટે સરકાર બનાવે છે કે ગરીબના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થાય, પરંતુ એ શુભ આશય પર અધિકારીઓની લાલચ પાણી ફેરવી નાખે છે. અને ગરીબ છે એને ક્યાં લેવિશ મકાનની જરૂર છે, એને ક્યાં સારા તિરાડો વગરના, જર્જરિત ના હોય, લીકેજ ના થતું હોય એવા મકાનની જરૂર છે. એવી જ માનસિકતા થઈ ને. કરો આવા ભ્રષ્ટાચાર. એ ગરીબ લોકો શું બોલવાના? એમને તમને ઘરનું ઘર મળ્યું બહુ છે એમના માટે, બાકી કોણ આપવાનું હતું? એવી જ વિચારધારા છે ને. એના કારણે આવા પરિણામ જોવા મળી રહ્યા છે. અને આ મુદ્દો હવે એટલો ગંભીર થઈ રહ્યો છે. જો મોટા પાયા જર્જરિત 3 વર્ષ જૂના આવાસને એમાં નુકસાન થયું અને એના કારણે કોઈને ગંભીર ઈજા પહોંચી, કોઈનો જીવ ગયો, તો જવાબદાર કોણ? કહે છે કાર્યપાલક ઇજનેર કે રિપોર્ટ સોંપવામાં આવશે, પણ ત્યારે જયારે આ વાત મીડિયાના પ્રકાશમાં આવે છે, બાકી લોકો તો બોલતા રહે, અમારે કઈ સાંભળવું. એવું જ થયું છે ને. જોઈએ હવે ત્રિનેત્રમાં અહેવાલ પ્રસારિત થયો છે, આ બાદ શું કામ થાય છે.